નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। ક્યાં લુપ્ત ગયા પતંગિયાઓની ઉડાઉડ? બાળપણમાં જેને પકડવા શેષો ભાગતું હતું તે પતંગિયા ક્યાં ઓઝલ થઈ ગયા? આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થવું, આબોહવા બગડી રહી છે। ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેના સુગંધરસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થઈ જોવા મળી રહી છે। સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પ્રતિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે। ખેતરમાં હોય કે બાગ બગીચાઓ હોય કે વનવગડાની લીલોતરીઓ, હવે પતંગિયાઓની ઉડાવટ જોવા મળતી હોય છે એ પરંતુ કાળક્રમે આ રીતે સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે। એક સમય હતો જ્યારે બાળપણમાં પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતું હતું, પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીઓએ સાથી હવે લુપ્ત થઈ રહ્યો છે। આધુનિકતાની ભાગદોડમાં માનવી કૃત્રિમ પ્રકૃતિ તરફ વળ્યો છે, પરંતુ લીલીછમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ના કોઈ નહીં। આજના સમયમાં પતંગિયા લુપ્ત થતા જાય છે। પહેલાંના સમયમાં પતંગિયા આપણી આજુબાજુ ઉડાવટ કરતા હતા, પરંતુ હાલના સમયમાં આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે, જેથી આ નાના અમથા જીવનું વિલુપ્ત થતા જાય છે। હાલમાં જંગલ વિસ્તાર સિવાય આપણને પતંગિયા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે। જો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો ન કરીએ તો આવનારા સમયમાં આવનારી પેઢીને આ પતંગિયા વિશે વાર્તામાં જ એમને સાંભળવા મળશે। આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ, તેમજ ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં ફૂલો આવતા હોય તેવા વૃક્ષો અથવા છોડનું વાવેતર કરીએ, જેનાથી આ પતંગિયાનું અસ્તિત્વ જળવાઈ રહે।